આજે આપણે એવી સમસ્યાની વાત કરવી છે કે જે સમસ્યા મોટાભાગના લોકોને સતાવે છે અને એ સમસ્યા છે ઘરે ઘરના ઝઘડા. ગુજરાતીમાં કહેવત છે કે ઘેર ઘેર માટીના ચૂલા. બિલકુલ સાચી વાત છે. કારણ કે ઘર હોય એટલે કંકાસ, કકરાટ, સુખ દુઃખ, મન દુઃખ, એકબીજા પ્રત્યે પ્રેમ, તિરસ્કાર, આ તો બધું ચાલ્યા જ કરે છે. અને એ પણ એટલા માટે છે કે તમે જેની જોડે રહેશો એની સાથે સુખ દુઃખ થવાની શક્યતા છે. જે વ્યક્તિ સાથે રહેતા જ નથી, જેની સાથે તમારો કોઈ સંબંધ જ નથી, એની સાથે કંઈ જ થવાનું નથી. કારણ કે એને તમે મળવાના નથી, મળશો નહીં તો કશું થવાનું નથી. એટલે અહીં એક દર્શકનો પ્રશ્ન હતો કે ઘરના કંકાસ છે, ઝઘડા છે, મતભેદ છે, ઘરમાં જે તણાવ રહે છે એને દૂર કરવા માટે શું કરવું. મિત્રો, આ સમસ્યા ત્રણ રીતે હલ થઈ શકે છે. એક તો આધ્યાત્મિક દ્રષ્ટિએ, માનસિક દ્રષ્ટિએ અને વ્યવહારિક દ્રષ્ટિએ આ સમસ્યાનું નિરાકરણ થઈ શકે. માનસિક રીતે જોવા જઈએ અને ભાવાત્મક રીતે જોવા જઈએ તો પહેલાં તો ઘરના તમામ સભ્યોની વાત શાંતિથી સાંભળો. ઘરમાં કોઈ બોલતું હોય તો વચ્ચે બોલવાનું નહીં. પહેલાં જે વ્યક્તિ વાત કહેશે એને સાંભળી લો. સાંભળ્યા પછી તમારું રિએક્શન આપો. ઘણી વખત આપણે ઘરમાં કોઈ વ્યક્તિ આપણને રજૂઆત કરતો હોય તો આપણે એને બોલવા જ નથી દેતા અને એ બોલે એના પહેલાં આપણે ફરી વળીએ. એટલે પેલાને બિચારાને કેવું થાય કે મારી વાત ઘરમાં કોઈ સાંભળતું જ નથી. એટલે એની વાતને શાંતિથી સાંભળો. બીજો મુદ્દો છે સહાનુભૂતિ. એટલે ઘણી વખત આપણે સાચા હોય છતાંય બીજાની દ્રષ્ટિએ વાતનો વિચાર કરવો પડે. ઘરનો કોઈ વ્યક્તિ વાત કહેતો હોય ને એ વખત ઘણી વખત વાત સાચી ન હોય છતાંય પણ એને ધરાર તમે ના પાડી દેશો, એને ઉતારી પાડશો, એની સાથે તોછડેથી વર્તન કરશો તો એને દુઃખ લાગશે અને એના કારણે તમારા ને એના વચ્ચેનું અંતર વધશે. એ વ્યક્તિ તો એમ જ માને છે કે હું કહું છું એ સાચું છે, પણ એ વાત વાસ્તવમાં સાચી નથી હોતી. પરંતુ એને સહાનુભૂતિથી, શાંતિથી સમજાવો કે ભાઈ આ વસ્તુ આમ નહીં આમ. પણ જો ધરાર ના પાડી દેશો, સિદ્ધિ ના પાડશો તો ઇન્સલ્ટ ફીલ થશે. ઇન્સલ્ટ ફીલ થશે તો અપમાનનો બદલો લેવા માટે વ્યક્તિ ઘરમાં ગમે કરશે. ત્રીજો મુદ્દો છે ગુસ્સા પર નિયંત્રણ રાખવાનું. કારણ કે ઝઘડામાં મોટા ભાગે ગુસ્સાનું આવવાનું સાહજિક થતું હોય છે. ઝઘડો થાય ત્યારે ગુસ્સો નહીં કરવાનો અને ઝઘડાની ઘડીમાં કોઈ દિવસ તરત જવાબ નહીં આપવાનો. ઘણી વખત ઝઘડા થાય એટલે વ્યક્તિઓ ના બોલવાનું બોલે છે, ના લેવાના સોગંદ લઈ લે છે, ના લેવાની પ્રતિજ્ઞાઓ લઈ લે છે કે આજથી બે બાપનો થાય તો તારી સાથે બોલે. આવા બધા ઉચ્ચારણો કરતા હોય છે. પણ એ ઉચ્ચારણો તમારા આવેશના હોય છે, ગુસ્સામાં હોય છે. ગુસ્સો શાંત થયા પછી તમને એ ખબર નથી હોતી કે આ તો મેં કહ્યું હતું પણ મારે તો આની સાથે બોલ્યા વગર ચાલવાનું નથી. એટલે એ પછી તમારું બોલેલું, તમારું થૂકેલું તમારે જ ચાટવું પડે છે. એટલે ઝઘડો થાય, કદાચ ઘરમાં બોલવાનું થાય ને ગુસ્સો આવી જાય તો ગુસ્સાના વખતે કોઈ નિર્ણય નહીં લેવાનો અને ગુસ્સામાં તરત જવાબ નહીં આપી દેવાનો. બધું શાંત થાય પછી થોડો વિરામ લઈને એને જવાબ આપો. આ છે માનસિક ને ભાવાત્મક બાબતો. આના પછી બીજો ઉપચાર છે વ્યવહારિક ઉપાય. ઘરમાં ઝઘડા શાંત કરવાનો વ્યવહારિક ઉપાય. પેલા તો માનસિક વાતો આવી અને આપણે વ્યવહારિક વાતોમાં શું થઈ શકે. તો ઘરમાં ગમે તેટલા ઝઘડા થયા હોય, ગમે તે બબાલો થઈ હોય, પણ એક સાથે ભોજન કરવું જોઈએ. ઓછામાં ઓછા એક સમય તો આખા પરિવારે સાથે બેસીને ભોજન કરવું જોઈએ. કારણ કે સાથે બેસીને ભોજન કરવાથી એકબીજાના મનમાં જે ઉભરા હોય ને એ શાંત થઈ જાય છે અને એકબીજા પ્રત્યેનો જે દ્વેષ હોય, કલેશ હોય અથવા તો ધૃણા ઊભી થઈ હોય, તિરસ્કાર ઊભો થયો હોય, એ સાથે બેસીને જમવાથી આ પ્રશ્ન હલ થાય છે. બીજું કે સાથે બેસીને જમવાથી પરિવારની એકતાનું પણ દર્શન થાય છે અને બધા સુંદર હસતા મોઢે ખાતા હોય, જમતા જમતા સુંદર કઈ આધ્યાત્મિક વાતો કરતા હોય તો આવા સંજોગોમાં જે ભોજન લેવામાં આવે છે ને ભોજન પણ પ્રસાદ બની જાય છે. એટલે ઝઘડો થયો હોય કે ના થયો હોય, શક્ય હોય ત્યાં સુધી ઘરમાં જેટલા પણ વ્યક્તિ હોય તો કમસે કમ એક સમય, જો શક્ય હોય તો બંને ટાઈમ ભોજન સાથે લેવાય તો ઉત્તમ છે. પણ કદાચ બે ટાઈમ ભોજન સાથે નથી રહેવાતું તો એક સમય તો અચૂક બધા સભ્યોએ ભોજન સાથે લેવું જ જોઈએ. બીજો મુદ્દો છે સ્પષ્ટ જવાબદારી. ઘરના જે કામકાજ છે એમાં દરેકની જવાબદારી નક્કી કરી લો
કે ભાઈ કરિયાનું આને લાવવાનું છે, સાફ સફાઈનું ધ્યાન આને રાખવાનું છે, વ્યવહારિક કામ આને કરવાના છે, આર્થિક કામ આને કરવા છે, કોર્ટ કચેરીના કામો હોય તો આ વ્યક્તિએ કરવાના છે, સમાજમાં ક્યાંય જવાનું હોય તો આ વ્યક્તિએ જવાનું છે. એવી સ્પષ્ટ જવાબદારીઓ હશે ને ઘરકામની દરેક જવાબદારીઓ નક્કી થઈ હશે તો કોઈને દુઃખ લાગશે નહીં. બીજા નંબરમાં દરેક વ્યક્તિનું પરિવારમાં મહત્વ છે અને દરેક વ્યક્તિને એની ક્ષમતા પ્રમાણે જવાબદારી સોંપી દો. ક્ષમતા પ્રમાણે જવાબદારી સોંપવાથી પરિવારના સદસ્યને પણ એવું લાગશે કે મારું પણ આ ઘરમાં મહત્વ છે અને દરેક વ્યક્તિને એનું જે અનુમાન છે કે એને પોતાને ખબર હોવી જોઈએ કે હું આ ઘરનો સભ્ય છું અને મારી જવાબદારી છે. એટલે દરેક વ્યક્તિની સ્પષ્ટ જવાબદારી નક્કી કરી દેવી. બીજું કે આર્થિક પારદર્શિકતા. ઘરમાં ઝઘડા થવાના મોટાભાગના 50%થી ઉપરના જે કારણો છે ને એ આર્થિક બાબતો હોય છે. કારણ કે જ્યારે સંયુક્ત કુટુંબમાં રહેતા હોય અથવા તો ઘરમાં 5-7 સભ્યો હોય ત્યારે માની લો કમાવનારા 1 અથવા 2 વ્યક્તિ હોય, જ્યારે ખર્ચો આખા પરિવાર માટે થતો હોય. હવે આર્થિક પારદર્શિકતાથી શું થશે કે ભાઈ 50 રૂપિયા આને વાપર્યા છે અથવા 500 આને વાપર્યા છે તો એ વસ્તુની ખુલ્લી ચર્ચાને એનો સંવાદ થવો જોઈએ. દરેક વ્યક્તિ જેને મન ફાવે એમ પૈસા વાપરશે અને જણાવશે નહીં, હિસાબ નહીં રાખે તો બની શકે કે ઘરનું બજેટ પણ બગડી જાય છે અને ઘરનું બજેટ બગડે ને એ પણ એક જે ઘરની માથાકૂટો છે, કંકાસ છે, એના માટે જવાબદાર છે. તમે જોજો કે જ્યારે સુખી સંપન્ન પરિવાર હોય ને ત્યારે તો ઘરમાં ઝઘડા નથી થતા, પણ ઘરમાં ખેંચ પડે, ઘરમાં દેવું થઈ જાય, આર્થિક નુકસાની થઈ જાય ત્યારે ઘરમાં ઝઘડા ચાલુ થાય છે. દરેક સભ્યો એકબીજાના માથે પાડે કે તે આમ કર્યું, તે આમ કર્યું ને આ નહોતું કરવાનું તમે કર્યું, આ નિર્ણય તમારો ખોટો હતો ને. આ બધી બાબતો છે એ આર્થિક બાબતો ઘરમાં ઝઘડા વધારે કરાવે છે. ઘર ખર્ચ માટેના પૈસા છે એ પણ અલગ મૂકી દો, વ્યવહારિક માટેના પૈસા પણ અલગ મૂકી દો. કમાવનારા ઘરમાં 1 જણ હોય કે 5 જણ હોય, પણ ઘરમાં જે પૈસાનો વહીવટ થાય છે એ આર્થિક પારદર્શિતા હોવી જોઈએ. અને ઘરમાં જે પૈસાનો વહીવટ કરે છે એ વ્યક્તિના વ્યવહારો પણ ઘરના તમામ સભ્યોને ખબર હોવી જોઈએ કે પૈસા ક્યાંથી આવે છે અને પૈસા ક્યાં જાય છે. માની લો કે ઘરના જે વ્યવહાર કરનારા વ્યક્તિનું અચાનક કંઈક અવસાન થાય અથવા તો એ વ્યક્તિ અનકોન્શિયસ થઈ જાય તો પછી વ્યવહાર કોના કેટલા હતા, શું હતા એ કોઈને ખબર હોતી નથી. પરિણામે ના માગવાવાળા લોકો પણ લાભ લઈ જાય છે. એટલે ઘરમાં આર્થિક પારદર્શિતા જે પણ વ્યવહાર થતા હોય એ વ્યવહારની દરેક વ્યક્તિને ખબર હોવી જોઈએ કે કોના કેટલા આપ્યા છે. બીજા નંબરમાં કે ઘરમાં જે પૈસો છે એ વિષયો અને વ્યસનો પાછળ ન ખર્ચાવો જોઈએ. કારણ કે જે ઘરમાં વ્યસનો પાછળ ખર્ચો થાય છે એ ઘરમાં લક્ષ્મી ટકતી નથી. વ્યભિચાર, દારૂ, બિનજરૂરી મોજશોખ, બિનજરૂરી હોટલમાં જમવા જવું, બિનજરૂરી ફરવા જવું, આ બધી બાબતો છે ને એના કારણે ઘરની આર્થિક સ્થિતિ ડામાડોળ થાય છે. અને આ આર્થિક સ્થિતિ ડામાડોળ થવાના કારણે પણ ઘરમાં ઝઘડા થાય છે. એટલે નક્કી કરી દેવાનું છે કે ભાઈ વર્ષમાં ફરવા કેટલા વખત જવું, મોજ શોખમાં કેટલા પૈસા વાપરવા, વ્યવહારમાં કેટલા પૈસા વાપરવા, આનું એક મધ્યવર્તી એટલે મતલબ સેન્ટ્રલ આયોજન હોવું જોઈએ. એ આયોજન પ્રમાણે દરેક સભ્ય જો વર્તન કરશે તો ઘરમાં ઝઘડા થવાની શક્યતા ઓછી રહે છે. ત્રીજો આધ્યાત્મિક ઉપાય છે કે આધ્યાત્મિક ઉપાયમાં રોજ સવારે દરેક જે ઘરનો પરિવારનો સભ્ય છે એ પોતાનું જે પણ આસ્થાનું ઘરમાં દેવસ્થાન બનાવ્યું હોય અથવા તો જે ભગવાનનું મંદિર બનાવ્યું હોય તેની આગળ બેસીને કમસે કમ 5 મિનિટ પ્રાર્થના કે સ્તુતિ કરવી જોઈએ. ભગવાનના નામનું સંકીર્તન કરવું જોઈએ. અને જો મારા કરતા હોય તો મારા કરવી જોઈએ. ભગવાનની કે ગુરુ મહારાજની આરતી કરતા હોય તો આરતી કરવી જોઈએ. આ એક આધ્યાત્મિક ઉપાય છે. તમે જ્યારે આરતી કરો અથવા તો સ્તુતિ કરો એ વખત તમારા બાળકોને પણ સાથે લઈને બેસો. એના કારણે શું થશે કે બાળકોની અંદર પણ સારા સંસ્કારો નિર્માણ થશે. ઘરમાં જે યુવાન છે, યુવાન દીકરા દીકરીઓ છે એ પોતાના માતા પિતાને કે દાદા દાદીના નિયમિત સવારે ચરણ સ્પર્શ કરીને પગે લાગશે. અને એ કરવાથી જે ઘરના વડીલ છે એની અંદર પૂજ્ય ભાવ પેદા થશે
અને આ વર્તન કરવાથી તમારી આગામી પેઢી, જે બાળકો તમારા ત્યાં ઉછળી રહ્યા છે અથવા તો જે બાળકો આવવાના છે, એ બાળકો પણ જોશે કે ભાઈ આપણા માતા પિતા એમના માતા પિતાની સેવા કરતા હતા, એટલે આપણે પણ એમની સેવા કરવી જોઈએ. એટલે આ સેવાનો જે ભાવ હશે તો ઘરમાં એના કારણે પણ કલેશ અને ઝઘડા ઓછા થવાની શક્યતા રહે છે. અને ચોથો મુદ્દો છે નિયમિત સંસ્કાર. આ આજે મોટા ભાગના પરિવારોમાં ખૂબ ઓછું જોવા મળે છે. નિયમિત સંસ્કાર એટલે શું? ઘરમાં ગીતા, રામાયણ કે ભાગવતનું વાંચન અથવા તો કોઈ સારો ગ્રંથ હોય, જે પણ ધર્મ સંપ્રદાયમાં આપણે માનતા હોય, જે પણ વિચારધારામાં માનતા હોય, એ વિચારધારાના આધ્યાત્મિક પુસ્તકનું ઘરમાં એક સમય નિયમિત વાંચન, ભલે 10 મિનિટ 15 મિનિટ વાંચો, પણ વાંચન હોવું જોઈએ. આજે શું થાય છે કે રાજકારણની ચર્ચાઓ થાય, દેશ દુનિયાની ચર્ચાઓ થાય, સમાજની ચર્ચાઓ થાય, ઘરના બધા સભ્યો ટીવી સામે બેસી જાય, અથવા તો ઘરના સભ્યો દરેકના મોબાઈલ લઈને કોઈ અલગ અલગ જે સોશિયલ મીડિયાની સાઇટ છે એ ફેંકતા હોય ને જોતા હોય, એમાં ન જોવાનું પણ જોતા હોય છે. એના જ કારણે ઘરમાં જે કુટેવો અને કુસંસ્કારોની એન્ટ્રી થાય છે. આપણે એવું નથી કહેતા કે બિલકુલ બંધ થઈ જશે, એનું પ્રમાણ ઘટાડીને સાથે ઘરમાં ગીતા, રામાયણ કે ભાગવત અથવા કોઈ પણ સુંદર જે ધર્મગ્રંથ હોય એનું નિયમિત વાંચન થવું જોઈએ. અને ઘરના બાળકોને પણ આપણા જે આધ્યાત્મિક પ્રસંગો છે, આપણો ઐતિહાસિક વારસો છે, એની વાર્તાઓની કથાઓ પણ કહેવી જોઈએ. અને અંતમાં આખો દિવસ દરેક વ્યક્તિ પોતાનું કામકાજ પૂરું કરી અને પાછો ઘરે આવે છે, જમે છે, બેસે છે, વાત કરે છે, વ્યવહારિકની તમામ વાતો કર્યા પછી જ્યારે સૂવાનું થાય ત્યારે એકબીજાને આભાર અથવા તો માફ કરજો એવી ટેવ પાડવી જોઈએ કે ચલો ભાઈ આજનો આપણો દિવસ છે એ સુંદર પસાર થયો, તો ભગવાનનો પણ આભાર અને પરિવારના સભ્યોનો પર આભાર કે આજનો દિવસ સુસંવાદિતતાથી અને સુંદર રીતે કોઈ પણ જાતની તકલીફ વગર પસાર થયો છે. અને કદાચ આજના દિવસ દરમિયાન મારા વ્યવહાર કે વર્તનથી કોઈને પણ દુઃખ થયું હોય, કોઈને ચોટ પહોંચી હોય અથવા તો કોઈની લાગણી દુભાઈ હોય તો મને માફ કરજો. આવું કહી અને પછી આપણે સૂવા માટે જવાનું છે. અને સૂતા પહેલાં પણ 5 મિનિટ ભગવાનનું નામસ્મરણ કરો, અથવા તો આપ જે પણ ઈષ્ટદેવ અથવા જે પણ ગુરુને માનતા હોય એના મંત્રોનું અથવા તો ભજનનું થોડું આપ શ્રવણ કરશો તો આપની ઊંઘ, નિંદ્રા પણ સુંદર રીતે આવી જશે અને ઊંઘમાં પણ ખલેલ નહીં પહોંચે. મિત્રો, ઘર કંકાસ દૂર કરવાના આ ઉપાયો બિલકુલ વ્યવહારિક અને પ્રત્યક્ષ છે. આમાં કંઈ અલગથી કશું કરવાનું નથી, માત્ર ઘરની વ્યવસ્થા આપણે ગોઠવવાની છે. બાકી કોઈ ચમત્કાર એવો નથી અથવા તો કોઈ દેવી દેવતા પણ એવા નથી કે તમારા ઘરમાં ચાલતા કંકાસો અને કલેશો દૂર કરી શકે. જ્યાં સુધી ઘરના સભ્યોનો વર્તન અને સ્વભાવ અને એકબીજાને સમજવાની જે વૃત્તિ છે એ નહીં કેળવાય ત્યાં સુધી ઘરમાંથી કંકાસ કલેશ દૂર થશે નહીં. જો વ્યક્તિ આમાંથી કેટલાક નિયમો અનુસરણ કરશે તો ગેરંટી છે કે આપની ઘરમાં ચાલતા કંકાસ, કલેશ અને ઝઘડા 100% નિર્મૂલન થશે. આવી જ વાતો જાણવા માટે નારાયણ સર્વમ ચેનલ પર આપ ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો અને આ વાતો જો આપણને સારી લાગતી હોય તો આપના સમાજમાં, આપના મિત્ર મંડળમાં અને આપના સગા સંબંધીઓને મોકલતા રહો. દરેકને જય ગુરુ મહારાજ.